આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર ફિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને ભારતમાં બનેલા ઉત્પાદનો પર વિશ્વાસ કરવા અને ખરીદવા વિનંતી કરી છે. આજે નવી દિલ્હીમાં લગભગ 11,000 કરોડ રૂપિયાના બે મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ કહ્યું કે દેશને મજબૂત બનાવવા અને તેને આત્મનિર્ભર બનાવવા માટે આપણે મહાત્મા ગાંધીજી દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે આગામી પેઢીના જીએસટી સુધારાઓ દેશવાસીઓને બેવડા લાભ આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સોલા સ્થિત કુકરવાડા સહકારી બેંકનું ઉદઘાટન કર્યું હતું. ચોથી સહકારી બેંકના ઉદઘાટન બાદ તેમણે બેંકની મુલાકાત લઈને બેંકની તમામ સેવાઓની જાણકારી મેળવી હતી. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં યોજાયેલા ઉદઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ આ નવી શાખાને સહકારી ક્ષેત્રનું નવું સોપાન ગણાવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે હિન્દુસ્તાન કૃષિ સંશોધન કલ્યાણ સોસાયટીના સહયોગથી પ્રાકૃતિક કૃષિ અને ઉભરતી ટેકનોલોજી વિષયક 30 દિવસીય આંતરરાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ શિબિરોનો શુભારંભ કરાયો છે. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે પ્રાકૃતિક ખેતી એ માત્ર વિકલ્પ નહીં પરંતુ ટકાઉ વિકાસ, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો નિશ્ચિત માર્ગ છે. તેમણે વધુમાં કહ્યું કે પ્રાકૃતિક ખેતી એ ઓર્ગેનિક ખેતીથી અલગ છે. પ્રાકૃતિક ખેતી શુદ્ધ સૂક્ષ્મ જીવાણુઓની ખેતી છે. શ્રી દેવવ્રતે જણાવ્યું કે જો દેશના ખેડૂતો મોટા પાયે પ્રાકૃતિક ખેતી અપનાવે છે તો ખેડૂતોની આવકમાં વધારો થશે. રાજ્યની સાથે કચ્છમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની મોડી રાત્રે ભારે ધામધૂમથી ઉજવણી થઈ હતી. મધ્યરાત્રે 12 વાગે કૃષ્ણ જન્મના વધામણા લેવાયા. તે સાથે દેવ મંદિરો નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કિના, જય ગોસ્તી ગુંજી ઉઠ્યા હતા. તો શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મટકી ફોડ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભુજના દ્વારકાધીશ મંદિર, હરે કૃષ્ણ મંદિર અને નાગરકુંડના હવેલી મંદિરમાં મુરલીધરને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. મંદિરોમાં ભાવિકોની ભીડ ઉમટી પડી હતી. આજે સવારથી જન્મ મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. બંદરીય શહેરો માંડવી અને મુન્દ્રામાં આજથી રવાડી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે લોહાણા સમાજની નાની રવાડી, જ્યારે આવતીકાલે ખારવા સમાજની મોટી રવાડીનો ઉત્સવ ઉજવાશે. માંડવીમાં નગરપાલિકા દ્વારા 2 દિવસના મેળાનો આજથી આરંભ થયો છે. વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાસ, ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. કચ્છમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ગોકુળ આઠમના પર્વની ઉમંગભેર ઉજવણી વચ્ચે ભચાઉના ચોબારી ગામે મટકી ફોડ દરમિયાન દુર્ઘટના સર્જાતા ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો. મટકીના રસ્સા ઉપર ભારે દબાણ આવતા વીજ પોલ અચાનક ધરાશાયી થયો અને 12 વર્ષના બાળકનું ગંભીર ઇજાઓ બાદ સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું. આ કરુણાતિકાથી ગામ સાથે વાગડ પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. કચ્છ જિલ્લામાં એક જ દિવસમાં 3 અલગ અલગ સ્થળે પવનચક્કીઓમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. નખત્રાણાના પાનેલી વાલકા સીમાડામાં એક પવનચક્કીમાં આગ લાગી હતી. એ જ સમયે મુન્દ્રાના ભવાર, ચાંદરોડા, વલાડિયા સીમાડામાં પણ એક પવનચક્કી સળગી ઉઠી હતી. બંને ઘટનાઓ સવારના સમયે બની હતી. માંડવીના દુજાપુર વિસ્તારમાં પણ એક પવનચક્કીમાં આગ લાગવાની ઘટના નોંધાઈ હતી. સદભાગ્યે ત્રણેય ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. આજ સવારથી અતિશય ગરમી બાદ આજે સાંજના 6 વાગે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ખેતીમાં નવજીવન આવી ગયું છે અને કાચા સોના જેવો વરસાદ થયો છે. ખેડૂતો, માલધારી તેમજ આમ જનતામાં ખુશી છવાઈ ગઈ છે, એમ અમારા આકાશવાણી સમાચાર મિત્ર ડુમરાથી શ્રી જયેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. દરમિયાન જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી વિગતો મુજબ માંડવીમાં આજે 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અન્યત્ર વરસાદ પડ્યાનો અહેવાલ નથી. ગુજરાતની યાત્રી પટેલે બેંકોકમાં યોજાયેલ એશિયન અંડર-20 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક જીત્યો હતો. યાત્રી પટેલે મહિલાઓની 75 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં રજત ચંદ્રક મળ્યો હતો. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.